આ જુઓ ગાઈસ, આટલી મળેલી છે. તો 4 5 6. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા આરીમ ખોદવા સારું. હવે જોઈએ મળતી છે કે નહીં. એમ તો 2-3 દિવસથી મળતી જ નથી. એક દિવસો નથી મળી આ વરોમાં. તો જોઈએ આજે હું મળતી છે કે કેમ. અમારે જાદુ જોવો પાછળ. આને બહુ શોખ આરીમ ખોદવાનો, એટલે લઈ જ આવે એમ. મને કંટાળ આવે પણ હવે આ એક જાદુને બહુ શોખ આરીમ ખોદવાનો. જો આ ખેતર આવી ગયા અમે. અમારા ખેતરની પટ્ટી છે એમ કે ભાઈ. અને આપણા 2 ખેતરમાં તો ભાત 3 ખેતરમાં ખરાબ ભાત રોપેલું છે. થોડુંક ગુચવાઈ જાય. વ્લોગિંગ નવું જ છે ને આપણું. એમ કરું પણ વોઇસ ઓવર વધારે કરું. આવું બોલવાવાળું ઓછું ચાલે આપણે, એટલે ગુચવાઈ જાય. થોડુંક મેનેજ કરી લેજો, એવું જ આવશે આપણે. ઓ ખેતરમાં ફૂલ પાણી, ભાત બી ડૂબી ગયેલું છે. પાણી કાઢવું પડે એવું લાગતું છે. થોડુંક ઊંધું થઈ જતું છે વિડીયોમાં, તો તેથી હરખું કરવું પડે એડિટિંગમાં. કેમેરા ફેરવતા નહીં આવડે ને મોબાઈલ ફેરવતા, એટલે એવું જ ઊંધું કરી નાખું. હું કે શું છે બેનને આરી મળી એવું લાગે. ઉભરે ઓ મેં બતા બગડી ગયેલો. જો આરીમ મળી ગઈ. જો આવીને તરત એક સોટેડો મળી ગયો. કે આરીમ તો હવે નહીં કહેવાય ને, સોટેડો મળી ગયો એક. કદાચ મળે એવું લાગતું છે આજે. આજે મળે એવું લાગતું છે. એક સાંજે વરસાદ બી ગાજેલો ને, ગાજે તો નીકળે એવું કહે ભાઈ આ લોકો. આપણને તો ખબર નહીં નીકળે કે નહીં નીકળે, પણ આ બધા કહે એવું કે વરસાદ ગાજતો હોય તો આરીમ નીકળે એમ કે. તમારે શું કહેવું? ગાજે તો નીકળે કે બાકી કોમેન્ટમાં કહેજો હે ભાઈ. ચાલ જોઈએ આપણે હવે અહીંયા શોધવાનું ચાલુ કરીએ આપણે. મળે તો તેમ. હે હું बरसात के मौसम में आरीम खोदवा નીકળી પડ્યા. અહીંયા આરીમ નીકળતી છે. 1-2 સોટેડા 2 દિવસ પહેલા કાઢેલો અમે. જોઈએ આજે નીકળેલી હોય તો છે કે. હે 2 मिनट. सो गाइस ये देखो आरीम मिल गई. થોડું સટેડું થવા માંડેલું હતું. જોઈએ કઈ. તો ફ્રેન્ડ્સ 3 જેવી મળલી છે અત્યાર સુધીમાં. આજે કેટલીક મળે જોઈએ. અમે તો એને બી ફ્રીજમાં મૂકી દઈએ, પછી બીજી મળે ત્યારે ખાઈ લાગીએ. એવું જ કરવા પડે, કારણ કે મળતી નીકળે વધારે, એટલે થોડી હોય જે મળે તે ફ્રીજમાં મૂકી દઈએ. શું કહે મળી? दूसरी भी मिल गई. देखो ये देखो. चलो दूसरी भी मिली. 2-3 મળી અહીંથી. હવે બીજો જગ્યાએ જોઈએ મળે તો તેમ. આ કોઈ નહીં આરીમ નથી. તો ફ્રેન્ડ્સ આવું પણ મળે પણ આ આરીમ નથી. આરીમને ઓળખવું હોય તો માથા પર જોઈ લેવાનું, કંઈ અલગ જ હોય. આમાં એકદમ વ્હાઈટ જ હોય. પેલામાં જગ ભૂરું પડતું હોય ને ચીકણી હોય. આરીમ ઉપર ટચ કરો ને એટલે ચીકણું લાગે. આરીમને ઓળખવું હોય તો પછી ગમે જે કાઢીને લઈ આવે તે નહીં ચાલે. ગમે જે ખાઈ નહીં લાગતા. અમારે આ જાદુ નહીં ઓળખી શકે કોઈ વાર. આરીમ છે બેન, કાઢે ને. અરે આવા કામ કરે કે મેં બતાવું ખાલી એમ કે કર તું એમ કે. એવું તો ખૂબ મળી તો શું કરે તું? જેટલી જગ્યાએ જતા છે એટલી જગ્યાએ 2-3 એટલી જ મળતી છે. એટલામાં જ પેટ ભરવા પડે એવું લાગે. તો પેટ એટલે ખાવાની મજા આવે, ઇન્ટરેસ્ટિંગ લાગે યાર. એ સ્વાદ એટલે એકદમ. મશરૂમ તો કંઈ કામ જ નહીં આવે. આપણે આ દેશી જ આરીમ હારી. મશરૂમમાં સ્વાદ જ નહીં હોય. આરીમનો જેવો સ્વાદ હોય ને એવો મશરૂમનો નહીં. તમને કેવી મજા આવે ખાવાની આરીમ કે મશરૂમ મજા આવે? જે કમેન્ટ કરીને જરૂર કહેજો. મને તો આરીમ ખાવાની મજા આવે. મશરૂમ તો નહીં ભાવે યાર આપણને. તો આ વીઆઈપી લોકોનું તો નહીં ભાવે આપણને. હવે આપણે બીજી જગ્યાએ આવી ગયેલા છે, ત્યાં જોઈએ કેટલીક મળે.
આપણે બધી હવે 4-5 જગ્યા છે જોઈ લાગશે. બે ત્રણ મોલ છે તો મૂકી રાખવું પડે. ઓ માં देखो ये देखो ये देखो ये देखो मिली ना अब इसको हम निकालते हैं. जो फ्रेंड्स मिली नहीं આ જગ્યા જુદી જગ્યા છે મારું બધે બે ત્રણ જ મળતી છે. અહીંયા બી એ જ હાલ લાગે મને. ચાલ રાખું ચાલ જુઓ તમે. એ જાદુ તો ફ્રેન્ડ્સ અહીંયા તમને બે જ દેખાતી હશે પણ 3 છે. તમને બતાવું જો આ 1 2 ને આ એરિના લીધો જૂની એક જો 3 છે ને એમ મને. ઓ માં 3 નહીં ગાઈસ ये देखो 4 5 6. સો ફ્રેન્ડ્સ ઘાટ બે આવી ગયો. આ તો 6 હાથે હામથી જ નીકળી ગયેલી. અહીંયા નીકળેલી છે હે ઘણું હોવું પડે. થોડીક વાર મેં કાઢું પછી તમને બતાવું કેટલી કાઢું છે. ચાલો બાય ગાઈસ મજા આવી ગઈ. હો બારી મળેલી છે જો જો થયું. હવે અહીંયા મેં વ્લોગ પછી ઉતારા પહેલાં જ આરીમ કરી નાખું હે કે ભાઈ. પહેલાં આરીમ કરી નાખું પછી બતાવું તમને કેટલીક છે તે. તો ફ્રેન્ડ્સ સારી મળી એક જગ્યાથી. હવે આપણે બીજી જગ્યાએ જ પાસે બતાવું કેટલી કાંઈથી મળી હતી. બરાબર તો ખાલી આ જુઓ ગાઈસ આટલી મળેલી છે. હવે આપણે બીજી જગ્યાએ જતા છે. ત્યાંથી કોઈક જો મળી જાય તો ખાવાની મજા જ આવી જાય. થોડી કરીને હા સારી મળી. ધારેલું નહીં હતું કે આજે તો મળે એમ પણ સાંજે ગાઈ જો એટલે કદાચ નીકળેલી એવું લાગે. એટલે એ વાત બી સાચી જ લાગે. ગાજે તો નીકળતી છે. તમારે શું વિચારો ગાજે તો નીકળતી હોય? મને લાગી ગયું આજે કે આજે તો નીકળે એમ. એટલે હવે બીજી પાડ આવેલો છે મેં જોઈ લાગશે ત્યાં કેમ મજા આવે. જાદુ બહુ ખુશ થઈ ગયા આજે તો કે આટલી બધી મળી ગઈ સામટી જંતુને. હવે બીજી જગ્યાએ બી લઈ જતી છે. બીજી જગ્યાએ નીકળતી છે ત્યાં બી ત્યાં જોઈ લાગશે કે કેટલીક નીકળેલી છે. ઘણું દૂર છે 1-2 કિલોમીટર છે આગળ પણ હવે જવાના એમ કીધું છે એટલે જવું જ પડશે. જેવી મજા આવે જોઈએ. એક તો નાઈને તરત લઈ આવી એટલે જો ને કેવો ભૂત જેવો થઈ ગયેલો છે ને માથું એમ તેમ કર્યું નહીં કોઈ નાઈને કે ચાલ જવાના આરીમ ખોદવા એમ. ઉઠકે પર થરી જ કહેવા માંડી કે ચાલ આરીમ ખોદવા જવાના એમ કે. બોલો નહીં ખાવા દે નહીં કોઈ ઉઠે એટલે ચાલ આરીમ ખોદવા જવાના એમ કે. બહુ શોખ એટલે શું કરે. પણ આજે આવ્યા તો મયલી ખરી સ્પેશિયલ આરીમ ખોદવા લાવ્યા આજે. બોલ તો મેં જોઈ આવ્યો તે નહીં ચાલે. મેં જોવું જ છે કે છે કે નહીં છે. મેં જો તે સરખું નહીં જોઉં એમ જવા માંગુ. એમ તો એને જ વધારે હોય છે. મને તો મળી છે 5-6 એટલે એવું જ કહે તો હવે કે મેં જ વધારે હોધેલી છે એમ. એટલે આપણે શું કહી રાખવાનું કે હા ભાઈ તું એ જ વધારે હોય છે. આવા જ વિડીયો જોવા સારું છે. લાઈક ને સબસ્ક્રાઈબ બી કરી જ દેજો ભાઈ લોકો. તો બીજા બી મૂકો ને મને બી મજા આવે તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરો તો. કોમેન્ટ બી કરી દેજો. જો પથ્થર બી આરીમ દેખાતી છે ને તો આજે તો ઊંઘમાં બી આરીમ કરે એવું લાગતું છે આજે તો. વધારે મળી ને એટલે એવું જ હતા. હવે ચાલ બેન ચાલ અહીંયા તો નથી બોલવાનું ને. આજે તો આખી નાઈટ વરસાદ આવ્યો. તમારી બાજુ આવ્યો કે ને પાણી બી ઘણું છે. જો કટોળા બી ભરાઈ ગયેલા છે. કદાચ નદીમાં બી પાણી આવ્યું હશે જોવા નથી ગયો પણ પપ્પો ગયેલો તો દૂધ ભરવા તો તે કહો મોટી નદીમાં પાણી આવેલું છે એમ. આ બાજુ નહીં આવી જાય તો સારું. અહીંયા રોડ બી ભરાઈ જાય પાણી આવે તો. ને તો ઘરે જવાની આપદા પડશે. પાછું તે બસથી ખેતર રહીને જવું પડશે. ચાલ રે ચાલ ઊભી રહેલો. આ શું કે મને છત્રી બાબી નહીં ઓઢાડે એમ કે. અરે રેનકોટ પહેરીને છત્રીમાં ઓઢાડું કે યાર. આવું કે રેનકોટ પહેરીને હોય છત્રીમાં ઓઢવાનું ભાઈ. બોલ પલાઈ જવાય એમ કે. મેં શું કર્યું મેં બી અડધો પલાઈ ગયો. જો ને આ ખાલી મોડું ખાલી શું કહું છે બાકી પલ્લા જ ગયેલો છે. એવા માણસ છત્રીમાં ઓઢવાના થાય. બોલ તો આપણે બીજી જગ્યાએ આવી ગયા પણ અહીંયા તો નહીં મળી ગઈ. અહીંયા નહીં મળે. હવે આ જોઈએ જગ્યાએ જવાના છે. કદાચ ત્યાં મળી જાય તો કામ થઈ જાય. કદાચ ત્યાં તો 1-2 મળતી જ છે. કાલે બી 2-3 હા ઘણી એમ તો 5-6 એક સુધી લાવલા એટલે આટલી તો આશા છે 5-6 એક તો મળે જ નથી. ચાલ જાય હવે આપણે બસંતી પર.
તો ફ્રેન્ડ્સ આપણે લાસ્ટ જગ્યા આવી ગયા છે. ઓ લાસ્ટ જગ્યા પહેલાં સ્ટાર્ટિંગમાં દેખાય હા જો ફ્રેન્ડ્સ અહીંયાથી તો 2 જ માઇલી. હવે જોઈએ બીજી થોડી ખણ મળે તો 1-2, કારણ કે લાગતું નથી આજે અહીંયા નીકળેલી હશે, કારણ કે 2 માઇલી ખાલી. ઓહો સીટ અહીંયા તો 2 નીકળી રહેલી છે, પણ સારું આગળ જ નીકળ્યું. વરસાદ ચાલુ છે ને એટલે પાણી તો લાગવાનું કેમેરા પર, પણ હવે આજ છે જે છે તે. તો ફ્રેન્ડ્સ આજે અહીંયા આવી આગળ જ નીકળે એટલે બહુ ધ્યાનથી જોવું પડે, આખું ફરવું પડે. બહુ મોટા ખેતર છે આપણે, કાન શોધવું પડે. તમને બતાવી આખું શોધવા પડે, આખું આ તો મળે તે બી આજે જોવું પડે. આખું ખેતર શોધવું પડે તો થોડી ઘણી મળે. અહીંયા બધા આગળ જ નીકળે, એક જગ્યા નીકળે કે આટલે નીકળે એવું નીકળે, બધી આગળ જ નીકળે. પાછું અહીંયા 4 વધારે ને એટલે આખી તો મળવાની મુશ્કેલ જ. જે સેટરડે થઈ ગયેલું હોય ને તે જ દેખાય આપણને, આખી તો શોધવાની અઘરી. 4 બહુ અહીંયા એટલે નહીં દેખાય આખી તો. સેટરડા થઈ ગયેલા હોય તે જ દેખાય આપણને. એ હારાય તો કાલ લેવાય, સારા લાયક હોય. બાકી કે એમ તો અઘરું જ. ચાલો બીજી મળે તો બતાવું. નથી એક આખી નથી ગઈ, બધી સોટેડ જ મળે, પણ સારી જ મળતી જોડે ખાવા લાયક. અહીંયા પણ એક મહિલી છે, જો અહીંયા નીચે છે. આટલી 4માં જોવું પડે. મહિલા 7-8 સોટેડ જ મહિલા, એકલા સારી તો મહિલી જ નહીં, પણ મોટા માની મળે. અહીંયા મચ્છર બી બહુ યાર, બહુ મચ્છર કટે યાર. ડાહિયા એમ કહીએ ને આપણે, જે આદિવાસી આમ ખેડૂતો હોય ને એ લોકોને ખબર હોય ગામડાવાળાને કે ડાહિયા કને કહેવાય. એ બી બહુ અહીંયા, એ બી બહુ કરે યાર. તો ઘણા સોટેડા તો પતી ગયેલા, ખરાબ થઈ ગયેલા. ઘણા ખાવા લાયક હતા તે લીધા, હવે નથી મળતી. બધી પૂરી થઈ ગઈ એવું લાગે. ઘણું ફરી વળ્યું પણ હવે નથી મળતી. પાછા અમે આરીમાં શોધવા નથી, એટલે આરીમાં જ નથી શોધવાલા. 4 બી કાપા છે તે બાજુ જવું, 4 થી 4 કપી છે. આખું ખેતર ફરી વળવાનું મેં તો યાર. કોઈ વાર હિન્દી બી બોલાય જાય એમાંથી, એડજસ્ટ કરી લેજો. જક હિન્દીમાં વાત કરવાની કોશિશ કરતો નહીં કોઈ વાર, એટલે બોલાઈ જાય. આવું કેમેરા ચાલુ કરું ને મોબાઈલમાં એટલે મોડામાંથી હિન્દી બી નીકળી આવે, કંઈ નક્કી નહીં. એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. આજે તો વિચારેલું નહીં હતું એટલી માઇલી ખરી. આજનું ખાવાનું તો થઈ ગયું. તમને મળી કે નહીં આજે? જે કમેન્ટ કરીને કહેજો. વરસાદ બી ચાલુ જ છે ને, મજા આવે અહીંયા. જુઓ તમને બતાવું કેવું સીન લાગે તે. એકદમ યુનિક સીન લાગે. વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. ચાલો હવે મળીશું કાલના બ્લોગમાં. બાય બાય.